જોવો મિત્રો વાત કરીએ તો આ એ જ તળાવ છે જેની અંદર મિત્રો આપણા દેવતભાઈ ખવડની જે સ્કોર્પિયો છે તે નાખી દેવામાં આવી છે એવું મિત્રો લોકો દ્વારા કહેવું છે। જે આ મિત્રો વાત કરીએ તો આગળ તમને બધી જ માહિતી બતાવવા જઈ રહ્યો છું। સૌથી પહેલા આપણી યુટ્યુબ ચેનલની અંદર ભાઈઓ પહેલી વાર આવી વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જે આ મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર આપણા દેવતભાઈ ખવડ ખુલ્યા મિત્રો વાત કરીએ તો સરસાની અંદર છે। કારણ કે મિત્રો વાત કરીએ તો તેમની ગાડી સાથે જે થયું છે તેમના ડ્રાઈવર સાથે જે થયું છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તારા ભાઈઓ સોશિયલ મીડિયાની અંદર એટલા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે તેના વિશે વાત જ ના કરો। હવે મિત્રો વાત કરીએ તો આ અંગે સૌથી પહેલા તમારા સમક્ષ જે મિત્રો વાત કરીએ તો તળાવ છે આ એ જ તળાવ છે જ્યાં મિત્રો વાત કરીએ તો દેવતભાઈ ખવડની થાર જે આ મિત્રો વાત કરીએ તો સ્કોર્પિયો જે કહેવાય એને મિત્રો વાત કરીએ તો નાખી દેવામાં આવી છે આવું મિત્રો તેમના ગામના લોકો દ્વારા કેવું છે અને વકીલનો ખુલાસો હતો। પૂરી માહિતી નથી કે શું મિત્રો વાત કરીએ તો તેની અંદર નાખવામાં આવી છે, પરંતુ મિત્રો એવું પણ હોઈ શકે છે કે ન પણ નાખવામાં આવી, બીજું પણ કરવામાં આવ્યું। હવે ખાસ કરીને સૌથી પહેલાં તો આપણી યુટ્યુબ ચેનલની અંદર ભાઈઓ તમે સબસ્ક્રાઇબ નથી કર્યું તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે મિત્રો આવનારા ટાઈમમાં તમામ અપડેટો જે પણ મળે છે એ સૌથી પહેલાં તમારા સમક્ષ હું લાવવાનો છું। તો હવે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે દેવતભાઈ ખવડ વર્ષની અંદર મિત્રો કેટલી વાર સંસ્થાની અંદર હોય છે। ઓલરેડી તે મિત્રો જેલમાં પણ જેવા છે આ સંસ્થાના જ કારણે, કારણ કે મિત્રો વિવાદ હોય તો મિત્રો વાત કરીએ તો દેવતભાઈ ખવડ વિવાદની અંદર તો હોય જ છે। તો ખાસ કરીને સૌથી પહેલાં તો મિત્રો આ વિડીયોને શેર કરવાનું ભૂલવું નથી, કારણ કે ઘણા બધા લોકો એવું કહે છે કે આપણા દેવતભાઈ ખવડ છે તે સાચા છે, પરંતુ મિત્રો વાત કરીએ તો જે તેમની સાથે થયું છે એ ન થવું જોઈએ। બાકી આપણા વિડીયો દ્વારા કોઈને પણ વિરોધ કરતા નથી, કોઈને પણ નિશ્ચય બતાવવા માંગતા નથી, આપણે દેવતભાઈ ખવડને પણ સપોર્ટ નથી કરતા અને આપણે કોઈને પણ કંઈ પણ કહેતા નથી। પરંતુ ભાઈ જે રીતે સોશિયલ મીડિયાના આધારે વાયરલ થતું હોય છે તે તમારે સમક્ષ હું લાવતો હોઉં છું। તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળી જશે। બધા જ લોકોને જય હિન્દ, જય ભારત।